ઘરમાં કોઈ દેખાતું નથી. એટલી બધી શાંતિ કેમ છે આજે? ભાવિતા, એ ભાવિતા. હા બોલો. હું તને શું કહું, આજ મારે રાજકોટનું થોડું કામ છે, એટલે મારે નીકળવું છે. તો તારે તારા ભાઈને કઈ સંદેશો આપવો છે? ના, સંદેશો કઈ નથી આપવો, પણ મારે મારા ભાઈ પાસે આવવું છે. અને તમે જાતા હોય ને તમને ખબર જ છે કે મારું માવતર રાજકોટ છે, તો મને પૂછવાનું જ ન હોય, કહી જ દેવાનું હોય કે હાલ તારે ભેગું આવવાનું છે. મને એટલી ખબર પડે છે, હું તો રાજકોટ મારા કામથી જાઉં છું, અને તારે તારા ભાઈ પાસે જવાની જરૂર નથી, કારણ કે તારો ભાઈ છે ને અઠવાડિયામાં 4 દી અહીંયા પડ્યો હોય છે. તો એને મળી લેજે ને તું. બસ હો, મારા ભાઈને કઈ કહેવાની જરૂર નથી. મારો ભાઈ હોય એટલે શું મન ફાવે એવું બોલવાનું? તો હું ક્યાં ગાળું થોડો દઉં છું? હું તો એમ કહું છું કે અઠવાડિયામાં 4 દી અહીંયા હોય છે. પણ હવે રામ રામ હંભાઈરું જે આવ્યો ને. અરે રામ રામ ભાઈ, બે કેમ છે? બસ મજા. તું બીજા લે, આમ અચાનક કેમ આવ્યો? અરે મને છે ને કોને ખબર, મારું મન છે ને આ ઘરમાં જ રહેશે. કોને ખબર તારી હારે કેવી લાગણી છે. આવો, મને તારા વગર જરાય ગમતું જ નથી. અને બંને હારે એવી લાગણી હો. હાજી કેમ તને આ ઘર કેમ સાંભળે? તારા ઘર બાર નથી? ઘર બાર તો છે, પણ આમ કેવાય ને કે ભગવાને છે ને માણા બધાયને બનાવ્યા, બરોબર, પણ માણા કેટલા છે એ તો આપણને જ ખબર છે ને. આ એવી રીતે કે ઘર તો ઘડાય છે, પણ મારું મન ક્યાં છે એ ભલે જ ખબર હોય. હમણાં હું બોલ્યો? ભગવાને માણા બનાવ્યા, પણ માણા કેટલા એ મને ખબર છે. અમે બધા માણસ છે, તું છે ને એક નંબરનો ઢોર છો, ઢોર. બસ, અમે છે ને સિટી વાળા છીએ અને તમે અહીંયા ગામડા વાળા છો. આ તો કયો તમારા નસીબ સારા કે મારા પપ્પાએ તમને અહીંયા આમ મને પધરાવી. હા, એ વાત ખરી. તું સિટી વાળી છો એ તો અમે જોઈ લીધું કે તને આ બધા ડ્રેસીસ પહેરવા ફાવે છે. અહીંયા ઓલા સણિયા ચોળી તને ન ફાવે, કારણ કે તું પડી જા હાલવા જાતે. આથી પડી જાવ તો ને. આ તારો ભાઈ નમૂનો કેમ સોવણા ઉપર રખડે? ઈ તો અહીંયા તમારા વાહે છે ને આ ઈ શીખી ગયો છે. એને કેટલી વખત ના પાડી કે તું એવા કપડા ન પહેર, પણ ઈ છે ને તમને એટલો પ્રેમ કરે છે ને કે એને બનેવી કરતા તો આમ એમ કે ને કે એના કપડાથી વધારે મોહ છે. બનેવી કરતા એના પૈસાથી મોહ છે. ના, આ હું બોલો છો હે? અને એક બીજી વાત કે તમારે આ તમારા લગ્ન નહોતા થયા ઈ પેલાની મેં વાત સાંભળી હો. આ બાબુ કાકાને ગલ્લો રહ્યો ને ત્યાં હું ગયો તો ને, એને મને બધી વાત કરી કે તારા બનેવીને બિચારાને પેલા કાંઈ નહોતું, આ તારી બેનના પગલા હારા ને પછી હારું છું. તો એ આવી ઘડિયાળ ઠપકરે છે. આ ઘડિયાળ બહુ મસ્ત છે. એ ભાઈ, એ તારા બનેવીને લગ્ન નહોતા છે ને તઈ તારો જન્મ નહોતો છો, તો બાબુ કાકા પાસે તો કેદી ગયો છો? હે, ગાબડા મારવાના બંધ કરી. આને તો કઈ સમજાય? એનો જન્મ ભલે નહોતો થયો પણ અત્યારે તો જાય કે નહીં. અને બાબુ કાકા છે ને બધી આખી પેઢી વિશે નું જાણે છે, એટલે તમે તો કઈ બીજું બોલતા જ નહીં, રેવા જ દેજો. હવે તારા ભાઈને કઈક ચા પાણી પા, તો હું અહીંથી જાઉં હવે. કા શું કામ ચા પાણી? જમાડીને મોકલી છે. તમારે હજી જવાનું નથી, ઘડીક રોકાવ, મારે છે ને પર્સનલ કામ છે. સીતા, સીતા બેટા, પાણી બેન, હા બાપુ. આ તારા મામાની પધરામણી થઈ ગઈ છે બેટા. આય બે. પાણી બેન હારું છે ને? હારું જોઈને મામા, અમાર શું વાંધો હોય? છે. હા, બસ કહીએ તમે આવો ને તઈ થોડીક તબિયત આમ તેમ થઈ જાય. બગડી જાય. હા, મેં તમને આ 3-4 છોકરાનું કીધું, આનું ગોઠવી નાખો ને. મામા મારી ઉપાધિ મૂકો ની. આ મારા બાપા જીવતા છે, ઈ જો હે મારી હાટુ છોકરા. હું મંડાઈ જાવ જઈ આવો તઈ. એક કામ કર, તારે છે ને મારી છોકરીની ઉપાધિ નથી કરવાની, તું તારા ભાઈની ઉપાધિ કર. એને કોક છે ને કોક ભડસું ગોતી દે તો એ હસવાઈ જાય. બસ હો, વધારે પડતું બોલવાની જરૂર નથી. મારો ભાઈ છે ને એને ચિંતા થાય છે મારી સોડીની. એ નહીં બા, આ તમે ખોટો ડાયલોગ બોલ્યા. આ તમારે બોલવાનું હોય કે મારો ભાઈ છે ને સિટી નો છે, સિટી નો. બાપા સિટી તો આપણે રોજ વાગે કુકર ની કા. પૈયા ભૂકંપ કરો છો તમે હે? હવે બે બાપ દીકરી ખીખી કરતી બંધ થાવ ને. ભૂંડા લાગો છો, ભૂંડા. અને આ તારો મામો છે. આ માં અને આ મામો. માં કંસ મામો, કંસ મામો. બાપુ હાવ હાસુ કીધું. શું કાસું કીધું? હું ના કીધું? ના, કાસુ કાસુ પાક્કું. હવે છે ને તું એક કામ કર, આ બેયને વાતો કરવા દે. હાલ હું તને જમવા કંઈક સરસ મજાનું બનાવીને ખવડાવું. હાલ હા. હાલ. આવડે બા? એટલે જીજાજી સુલે રાંધતા આવડે કે સીટીઓ જ વગાડી? હવે મૂંગી મરને. હાલ હા હાલ તને હું પીઝા કહું, પીઝા સમજી ગયા. ખવડાવું. હાલ પીઝા કરી દો. આ બાઈ આ એક ડાયલોગ નો માર્યો કે બા ની મમ્મી કે છે. હવે હાસી વાત કરું બેટા, હા. આ તારી બા છે ને એ ખાલી ફેશનમાં ફરે એટલું છે, બાકી એને બુદ્ધિનો સાટો નથી. એ નથી ને એટલે હું બોલ્યો. બોલતા નહીં હો, સાંભળે એમ. એ હું કીધું? એ કાંઈ ને હું અહીંયા બજારે જાઉં છું, ઓલા પરસોત્તમભાઈ બોલાવો ને આટો મારીને આવું. બેટા તું હાંસવી લેજે,
આ ઘો આવી છે ઘરમાં. ઈ કોને તો કાઢે બાપુ, તમે જાઓ. કઈ બાજુ અરે પણ કોણ એ રાજે તું હા અલા પણ આ હું વેહ ધારણ કર્યા તે એટલે હું ધારણ કરે એટલે ફેશન આ જો તો આ હું છે આ કાનમાં કડાન ફેશન છે જીજાજી ફેશન આ હું છે આ માળાન બાળાન બધું બધું તમને ખબર ન પડે તું મારી નાખી બાપા રે તે હું પધરાવ્યા અહીંયા તમે હું પધરામણી કરી વાત કરો છો હું તમને મળવા તું આમને મારી નાખી મને આ એક તો તારી બેન મને હક નથી લેવા દેતી ને હવે તું આવી ગયો તમે મજાક બહુ કરો પેલા મને ઈ કયો આ તમે કઈ બાજુ ચડાઈ કરી હવાર હવારમાં માણસ ક્યાં જતો હોય આ વાડીએ જાવ છું હાલો આવ્યો વાડીએ જવાતા છે ઘેરે હાલો એટલે તું તો અહીંયા અઠવાડિયામાં 3 વાર આવે છે મારે હું મને જવા દે હા ભાઈ કા ભાઈ ઉભા રહ્યો ને મારી બેન શું કરે એ તારી બેન એ વાસીદા કરે જા પણ તમે આ મંદિર કાં કરતો તો ભાઈ ઉભા રહ્યો ને પર હું તમને ખાય થોડો તો દઉં આમ ઉપર આગો ઉપર આમ મારતી થોડો બસ ટાળી દીધો આમ નામ તે એ જીજાજી આ તમારી દાઢી ના મૂછું પણ મને ફૂ 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 આ હું આજરું છે તે પ્રેમ લા પ્રેમ મને તમારી ઉપર પ્રેમ છે એટલે જીજાજી મને લાગે આમ કે તારે કઈક આમ ચેન નથી થઈ ગયું ને જેન્ડર બેન્ડર ના ના એમાં એવું છે ને પેલા છે ને 200 રૂપિયા આપો બોલા મારા છે ને ગૂગલ પે હાલતું નથી આ તમારા ગામમાં નેટ નો આવે ને પેલા ઓલા આગળના 2000 લેજો ઈ દે અરે પછી આપ્યો ઓલા રિક્ષા વાળાને દેવાના બાકી રહી ગયા મારે હું છે ને જાડી રિક્ષા લઈને 200 રૂપિયા બેસી લીધા તું પેલા મને ઈ કહેતો હા તું અહીં જ્યારે આય ત્યારે આ તાર જીજાજી હું ઠેકો લઈ રાખ્યો છે આ તારો જ્યારે હોય ત્યારે ગલકા કરીને વિયો હતો એવી વાત કરો હવે ગલકા ક્યાં આપણે હાવો બનાવી કે નહીં આ તમારા પૈસા બધા હું આપી દે હમણાં મારા પગાર મારી પાસે નથી મારી પાસે કાંઈ નથી ભાઈ તું જા જીજાજી આસો કે બાપના મારી પાસે રૂપિયો નથી એટલે પણ આને મારે ખીસું ન હોય મારા આમ જો નેટ ન થાલતું ટાવર તમારા ગામમાં નો આવે ને હશે તમારી પાસે નથી. લાવ. આમ જો ખિસ્સામાં જોજો ને એટલે તું કાંઈ નથી હું વાડીએ જાઉં છું તો તમે લુખા જ લાગો હા વાડીએ જા તો ખિસ્સામાં પૈસા લઈને જાય માણા ગામમાં થોડા ખિસ્સામાં પૈસા તો રખાય ને ગામમાં નીકળો ત્યારે ઓલા રિક્ષાવાળાને છે ને તું એક કામ કરેલા કે ઓલા ભીખાનો ગલેશ લઈ લે જા મારું નામ દે ઈ આમ થોડા મને આપશે તમે હારે હાલો ને અરે પછી એને ક્યાં લઈ લે મારું નામ દે હું હમણાં એને ફોન કરી દઉં પણ તમે વયાનો જતો ઘેરે જવાનું છે આપણે હા. વયાને જવાનું છે. એને આથી રાત નાખીને કે એ રિક્ષા ક્યાં ગયો હા ન્યા જો આ દેખાતો ને સામે તો એ ઓલા આગળ લે ઓલો ગલ્લો છે ને ભીખાનો એને કે 200 રૂપિયા આપો એને કે અમારે જીજાજી કીધું એમ કેજે હાલો તો આપણે ઘર બસ જવું કે મારે ઘરે તો તું મારે વાડીએ જાવ તું જા ન્યા. અરે ન્યા તારી પણ બેન છે. તમારી વગર મને નો મજા આવે એટલે જીજાજી. પણ હું તમને તેડી લેવા એ મારે નથી જવું. હાલો હાલો તું રહેવા દે તું મારથી આગો રે આમ અડતો નહીં મને મોર થાવ મારે ન્યા નતો તું છે ને પેલા મને ઈ કે ક્યાં આવ્યો હું તું રજા છે અઠવાડિયાની અઠવાડિયાની રજા એટલે આ અઠવાડિયું મારી ઘાણી કરવાની કહાણી નત કરો તમે મજાક બહુ કરો જીજાજી મારી યાર મજાક બહુ કરો ને બહુ ગમે હો. આ મારી શું થયું એટલે પણ તારો તો હાથ છે કે થોડો ક્યારે જીજાજી આવા પાડા જેવા શરીરમાં હું તમને વાગતું તું ખોટા રમત કરો છો મારી યાર આમ જો પદાઈ ગયું લ્યો કરો વાત જીજાજી ને તો હવાઈ નીકળી ગઈ હું તમને શું કહું છું આ મારે અઠવાડિયાની રજા હતી તો હું ક્યાં જાઉં હે મારી બેન વાલી મને મારી બેન ને ફોન કર્યો મને શું કીધું ખબર છે ભાઈ ક્યાંય જવાય થોડું અહીંયા જ આવતો રે તાર જીજાજી તારી વાટ જોઈને બેઠા જ બોલો તાર મારી વાટ જોઈને બેઠા હતા યા તાર બાપાને શું કરતા હશે તું અહીં વિયો હતો મારા બાપાએ કીધું હમણાં કાંઈ કામ નથી બટા ધક્કો નહીં ખાતો એલા એને કડીક વાડીએ કઈક થોડું કામ કરાય આમ નામ રખડ્યા કરે આ તૂટેર થઈને આમ જોતો ખરો તું આ કેવા વેહ ધારણ કર્યા છે જીન્સ ને ટી શર્ટ ને આ હું આ કાળા કાળા સેશમાં પહેરી રખડે ત્યારબાદ તમારે મારે નથી પહેરવા હોય કે એ આ બધું અંધારું થઈ ગયું એ હા તમને નો હોય એટલે અંધારું કરી નાખ્યું તે તો એ આમ જ દેખાય હવે હાલો ઘેરે મારી બેન મારી વાત મારે ન થવું મારે અરે તમારી અરે પણ મારા માટે પૃથ્વી પરનું સ્વર્ગ એટલે આ મારી બેનનું ઘર અરે લે મેં કીધું આ કેમ આવ્યો નહીં કેમ છે તો તમે પધાર્યા છો હા એટલે હોય જ તે એટલે મારા વલીડા બેજે તમે બે અહીંયા આવો છો હે હા આ તમે બે તો પાકા દોસ્તાર બની ગયા એ એટલે અહીંયા દાટી હું તમારે બે ને બેન બેન માર બનેવી હું કે જોવો તો મને હું કે
બે દે હું દાટી એમ કે મને હું બોલો તમે હવાણ કરું બોલો તો ફરીવાર ફરી વાર પણ હવાણ કરું છું હવાણ જેવું મને કઈ લાગતું જ નહોતું ઓય સિરિયસ બોલતા હતા આ છે ને જ્યારે હોય ત્યારે મને છે ને મહેનત માર્યા કે અહીંયા હું આવ્યો ને બેન મને હું કે ખબર અહીંયા હું તારા બાપાને દાટ્યું એવું કીધું મને એવું કીધું હા. તમે? તમારી હિંમત કેમ આલે એવું અરે કહેવાનું મેં મને? એવું કઈ નથી કીધું બેન હું? કાળિયાની બેન મને આ તારા ભાઈની બેન હે ભગવાન આની બુદ્ધિ કે ઘાસ ચરવા વાગી છે સેજ નહીં પહેલેથી સાંભળ એક મિનિટ આ તું પેલાનો વેહ હતો સમજો આ કાળા આ કઈક મને પહેરાયું ને તો મને અંધારું અંધારું થઈ ગયું આ એવા સિસ્ટમાં પહેરીને આવ્યો હીરો જેવો ચૂપ રહ્યો ઈ ચશ્મા કેટલા રૂપિયાના છે ઈ ખબર છે આ વિદેશના ચશ્મા લંડન થી મારો ભાઈ લઈ આવ્યો અને મારો ભાઈ એટલે આમ છોકરીઓની લાઈન એ, દેશી પોતા. હીરો છે મારો ભાઈના વાળ તો જો તો હીરો સાંભળો કાઈ નો ઘટે આ દેશી ભોથું આ એને શું ખબર પડે આ એ સિસ્ટમ જીજાજી મારી બેન ને કઈ નો કહેતા મારી બેન ને કઈ નો કહેતા હવે તારી બેદા એઠો બેદા ન્યા એઠો બે ન્યા એઠો બેદા તમારી મર્યાદા બે રાખો. ને ધોક હાલે તું બે ધોકો મારવાનું કે હા, ઈ એમ મહેમાન તમે નહીં. બેહો અને તું જા અંદર હું કીધું હું કર્યું હવે બોલી તો હકતા નથી મારી સામે હવે બોલો તો તારો ભાઈ આવ્યો તને એમ નથી થતું સા પાણી પાવ એમ મારો ભાઈ ચા નથી પીતો ખબર છે ને તો હું દારૂ પીવે મારો ભાઈ કાજુ બદામ થી ભરપૂર દૂધ પીવે છે એટલે જ ઈ અહીંયા ટોસાય છે આ બેજે ને બેજે આ તો એનું ઘર છે હવે તો ખરી તે બે દિયની હવે તો રોજ આવશે થાય કરી લેજો હું આપડા લગન છે ત્યારે આવો તો ખખોડી મુખડી આ બેજે ને બેજે અહીંયા આવે આમ જો તો કેવો કીધો પાડા જેવો ખવડે પીવડે બેન બદામ વાળું દૂધ બનાવી નાખો તમે અરે અરે વીરા બધા વાળું દૂધ બનાવું છું બનાવું અને આમ જો એક ગ્લાસ વધારે હો અરે 2 ગ્લાસ બનાવી નાખું પણ તમાર ચા પીવી ને તમને ચા આ બનાવી એને બિચારાને ચા આપજો લા એ કાળિયા એ કાળિયો કે એ કાળિયો કહેતા કાળિયો નહીં કહેતા મને હો બે દે એઠો બે દે પેલા તું હવે બેઠો નહીં બેહો આ ઈ બધું ઠીક આ તું ગઈ વખતે આવ્યો તો હમ. ત્યારે તું મને શું કહેતો તો હમ. કે જીજાજી હા. આજે મેં કડી પહેરી છે એમ તમે કેડી આ કડી પહેરી લ્યો આ તેજ પહેરાવી હતી ને આવડિયા હે આ કડી પહેરી લ્યો તો ધનની વર્ષા થાય કેતો તો આ તરડું કાંઈ થયું નહીં આ કાન દુખે એ ખોટું બોલો માં ઉભા રહ્યો ખોટું બોલો માં આ વધારે ટાઈલ હતી વાળ આવી ગયા. હા એને દેખાતું કામ તો આ તારું જો આમાં હતા ઈ બે જ ખી જા ઉડી અને બીજી વાત આ તમને કડિયું પહેરાવું કે મોટા કડા પહેરાવું ને પણ છે ને તમારા કિસ્મત જ ખરાબ હોય ને તમારા ભાઈ તમારા જેવા હાળા હોય ને ત્યાં કિસ્મત ખરાબ જ હોય એ મારી સા નો મુક્તિ હું જાઉં છું પણ હું તને શું કહું હા આ વખતે તું એકલો કાયો પણ તારી પાર્ટી કેમ ન આવી એ ચાલે ઓન ધ વે છે એટલે કે રસ્તામાં છે કઈ વાત નહીં મજા આવશે હા. આવે પછી જાય ફિલ્મ તો જાવ ને જવાનું જોઈ ને હમણાં તો નવું કાક ફિલ્મ આવ્યું છે ને ઓલું કયું ઓલા હીરાનું સાઉથ વાળા સાવા સાવત તો નથી તો ઈ તો હિન્દી છે હે, હા તો એ ઠપકારી આવી હાલ પેલા દૂધ નું હું જો બદામ વાળું જોઈએ હાલ હાલો એ પેના અરે મારો ભાણિયો મારો હગ્ગો ભાણિયો હા એની જ વાત કરી મેં તમને એની જ. હા જો મને ફાઇનલ કેજો મને હો. હા મારે આમ તેમ જરાય નહીં હાલે કોનો મારો ભાણિયો મારો હા પોતાનો હા હગ્ગો હગ્ગી બેન નો શોખ એની જ વાત કરું છું મામા હા હા એ મામા એક મિનિટ ઉભો રહે ને ભાણા તારું જ ગોઠવું છું. હા ક્યાં હા ગયો વાંધો નહીં વાંધો નહીં શાંતિ રાખને ભાઈ તું ઘડી હા. ગોતવો તો ત્યાં લાપ ઓય માં ઘડી હા ના ના ઈ ગોતવો તો તો અરે ઈ બાજુ વાળાનો છોકરો છે ઈ એનો અવાજ થોડો તોતડો છે મારો ભાણો તો રેડી જ છે ભાઈ હા 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 કરું ફોન પછી હો. ઘણા ઘડી ઊંઘું રહેવાનું તું આ તારા લગ્ન ની વાત કરું તું તારા લગ્ન ની લગ્ન મારા લગ્ન ની વાત કરો તો ધીમે બોલ ભણા આ તો એમાં એવું છે ને તે હવે મારી ઉંમર થઈ ગઈ છે તો લગ્ન તો થવા જોઈએ ને હા હા એટલે તો ગોઠવતો તો આ છોકરી હારે વાત તારે વચમાં બોલાય નહીં પાછું અટવાઈ જાય આમાં ઈ તો વાંધો તે આ ધ્યાન તોતલી દોવા દાવતું ને મારી બેટલી તોતલી હું તે ડબલ તે તોતલી એમ તે કે તમે તેને મારા લાયક નથી તો હવે છે ને તારે શું કરવાનું છે આ તારું ગોઠવાય ને એટલે તારે છે ને બોલવાનું નથી કાંઈ આમ અવાજ બંધ હું એમ કહું ને હા એટલે તારે આમ કરવાનું હું એમ કહું ને ના આમ કરવાનું તારે મારી સામું ધ્યાન રાખવાનું નહીં ભેદું થાય કેમ ગઈ વખતે તેલું તું આપણે ગઈ વખતે આપણે હંધુય તેલું તું
હા તોતલી દોવા જતા ને તો હું નક્કી થયેલું તું તે ભાના તાલે છે ને તાઈ બોલવાનું નથી. હા તોય તું બોલ્યો. હું તામ બોલો તો હું તામ તારા બાપ ના લીધે. તારો બાપ છે ને બુદ્ધિ વગરનો છે. એને ના પાડી હતી કે તું ભાઈ સૂપ સાફ રહેજે, પણ ઈ છે ને તને પૂછવા મળ્યો. બોલ બોલ બટા બોલ, તો તું બોલ્યો. હા તો બોલું જ ને. હા તોતલી છે ને ઈ હું લઈને આવી હતી ઓલું તલબત લઈને આવી હતી તો મારા ભાગમાં તો તલબત આવતું જ નતું. હું ધમાઈ હતો એનો તોય મને તલબત નહોતી આપતી અને તમને તો તબલ તેને તે મને તલબત કેટલું ભાવે. અરે તો પછી મારે તલબત તો પીવું હોય ને તો મેં માંડી લીધું તે તલબત આપવાની. હે ભગવાન, તને છે ને ભાણા ઈ પેલા હગાઈ હોય, લગ્ન હગાઈ થવાની થાય ને હા, થાય. એટલે દૂધ પીવડાવે. તને પેલા દૂધ આપવાના હતા, પણ તું શરબતનો દીકરો થવાનો. હવે કે નાનો તું હું કઈ દૂધ પીલાવે. નાનો હતો ને ત્યારે બહુ દૂધ પીધું, હવે મને દૂધ નથી પીવું. એમ નો હોય ભાણા. આ રિવાજ હોય. આ છોકરો પહેલી વાર આવે ને એટલે એને સુકરનું દૂધ. ભાણા પાલટી કેમ છે? આને કહી દો મારી મદદ તો કરે. અરે ભાણા બોલાઈ ગયું ભૂલમાં. અરે તું અમારો ભાણો છો, તારી યાર થોડી મજાક હોય. એક વાત કહું તમને, હા સાચી વાત તો હો. હા બોલી દે ભાણા. કઈ ધંધો નથી. ભાણાને મજાક કરવાની બહુ ટેવ હોય. મદદ નથી તો હાથું તવ તું આમ જો બોલાય નહીં, બધું બોલાય નહીં. હું ચાલો મામો જ થાવ કે નહીં? પણ પણ આ- ચલો તો હાલી વાત છે. માલી મતકલી તલે તે ના ના હું ઊંધાથી માલી દી હોય ને ના મસ્કરી નથી કરતો ઊંઘો ભાણા. વરીને ઘરે હા, હા. ઊંઘો વરીને એના મગજની ખબર તો છે ને તને. હા હા. પણ તું આ ઓચિંતાનો તું આવવાનો હતો. હા મને મોકલાનો ફોન આવ્યો તો અચ્છા સમજાઈ તમે ગયું. બે અહીંયા આવી ગયા છો એટલે પાર્ટી તમને મળ્યા વગર રે હા બાદલો તો અમારા જ ગલનો બાંધવાનો ને. ભાણાને બહુ મજાક કરવાની ટેવ. તમે કઈક સમજાવવાની હગો ભાણો છે. સમજાવ તું ઘડીક મૂંગો રે. હા હું આવ્યો તો તમે કઈક વાત કરતા હતા ભાણાના લગ્નની. ઈ તો એનું ગોઠવવાનું છે ને, એટલે આ હગાઈ બગાઈ તો કરવી પડશે ને. એક વાત કહું, તમારે કેટલી ઉંમર થઈ મામા? માલે 35 વર્ષ. મિલી એમાં જાણે ભણા એવું છે ને કે હું જ્યાં જોવા જાઉં ને ત્યાં હવે મારે તને શું કહેવું, મને છોકરી નથી ગમતી. એ હાચું થઈ જાય થોટલી સામે જીતે કે તમારું મોઢું જોઈને તમને તોન પતંગ ચડે. માણસ કેવું બોલે, હું તારો દોસ્તાર નથી. એ હારું શું જ બોલે છે. હા, તો તને આ કીધું બોલો કે વાટે ટેવ બેઠો પડી. ઓલો વાટે બેઠો ક્યારનો. તને કીધું કે ટેવ પડી ગઈ મજાક કરવાની. કરવી પડે ભાણા બાય. તો બરોબર. આગળ બતાવી દઉં જા પછી બતાવો. ભણા પાલટી હા હો સીતારામ. ભણા હા મેં કીધું ઈ શું દીધું? આપણે છોકરી જોવા જઈ ને હા મૂંગું રહેવાનું. મૂંદો તો લઈશ હા પણ પછી પાછળથી મને બચકું બતાવી દીધું ને તો હું નહીં શાંત થલું. આ સોટલી જોઈ મને હાલી. હા હારી જોઈ છોકરી. કાં તારે હા. હારી છોકરી જોઈ તો ને આ તારા બાપને કહેજે કે છે ને ક્યાંકથી હિરોઈન ગોચાઈ. ભાણા આપણે જેવા હોય ને એવી મળી જ જાય. આ ભાઈ કપડા લખ્યા હોય ને લેખ લખ્યા હોય. હા? ના ના એમ તો હું હાલો જ છું. માલી જેવો થોતલો ન મળે તમને ચાય, પણ ઈ તો છે ને થોડું કંપની ફિટિંગમાં પ્રોબ્લેમ આવી ગયો. ઈ જ મોટો વાંધો છે. આ કંપનીનો માલિક જ છે ને ભંગારના. હું બોલ્યા? અરે તારા બાપાના વખાણ કરું પણ વખાણ. કે તારા બાપા કેવા એની જેવો જ તું જો બોડી બિલ્ડર હે. સાચી વાત તું ખાલી બોલતો નહીં એટલે તારું ગોઠવાઈ જાય હો. એટલે મેં કીધું બોલતો નહીં. હા વાંધો નહીં, બોલું તો નહીં હું, પણ હું શું કહું તું તમને, બોલો. આપણે તોતલી પતંગ તલવા તો દઈએ લેલી. હું તોતલીને પતંગ તલી, તોતલીના મા બાપ મને પતંગ તલે, પણ પતિ છે ને પતિ હું તલવાનો ખબર છે? મને તોતલી પતંગ આવી જાય તો મારે જાણવું પડે ને એ બોલી હતી કે નથી બોલી હતી. હા ભાઈ મને ખબર છે એ બોલી કે તું નહીં બોલતો ખાલી. મારે વાત તલવી પડે, હું વાત ન તલું ત્યાં સુધી ના ચાલે. એ ભગવાન આ બાપ દીકરાને કેદી બુદ્ધિ આવશે. તું બોલીને ભણા તો બધું બગડી જાય. આમ તો માલું તો તેવું છે તબલ છે કે દેવું હોય ને એવું તીધું થઈ દેવાનું. આ પાતળથી તબલ તલે અને થોટા વાહ તાબલા થાય ને એવું મન નથી આવડતું. એ હારું ભણા હારું. તું કેમ જ કરશું હો, તું કેમ જ કરશું. હવે તમે આવ્યા તો ને તો જલ્દી ઘર ભેગી ના થાજો. અહીંયા કે હાલ નથી લાગતા વાત તો ચલો થતી. તારા બાપને લઈ જાય બાબા. મારો બેટો એક તો એનું ગોઠવું છું, મને જવાનું કહે છે. ઉભો રહે તો તું. મારા હારો તો લોહી પી ગયા છે. રિક્ષા ભાડાના નહોતા તો પાછા રિક્ષાના ભાડાના આપણે જે- આપવાના.
તું તો વાડીએ ગયો છો ને, વાડીએ જોતો. તો કેમ તરત પાછો ઘેર આવ્યો? વાડીએ જ્યુસ છે કોણ? કેમ? આ અધવશ્યથી ઓલો કાળિયું આવ્યું, મને પાછું લાવ્યું અહીંયા. બોલો તારો હાળો. હા, તે મારે ઉપાધિ છે ઓલું મરખોલ્યું પધાર્યું. ઈ આવ્યો. હા, આ બે હું ખાય આરા આદુ ખાઈને વાહે પડ્યા હો બે. નવરીના છે હાળા બે. આ અઠવાડિયામાં 3 દી તો અહીંયા જ મર્યા હોય. મેં એને જ કીધું. આ વખતે ઓલું આવ્યું છે કે ને ઓલું ખોહરીને હારે આવે હું નામ ઓલું પાર્ટી કેમ છે જીજાજી પાર્ટી કેમ છે ભાણા પાર્ટી. હા, એ મરખોલ્યું હારો છે. મને લાગે કઠણાય છે હવે આપણા ઘરમાં. ભારે કરી હો એ ભાઈ. હવે છે ને એક કામ કરો, આ બે નું કઈક કરો ને, નકર આ આપણને નહીં જીવવા દો. જો આ મારો હાળો અશોક છે ને, એ તો મીઠાના ટાઈમ નો જ છે. તો ઓલામાં ક્યાં છે? એમાં થસોડું નહીં. તમારે ઓલા અચકામાં થોડું કહીએ છે, ઓલામાં ઠામુકું નહીં. જો આમાં કેવું છે, અટાણે હું કાંઈ બોલે ને તો તારી ભાભીને સારું નહીં લાગે, અને હું એને કાઢી મૂકે ને તો એ ન બોલવાનું બોલશે. એનો કઈક રસ્તો કાઢવો પડશે. આમ તબલા નથી કાઢવા, કઈક આયડા જોડાય. હા, તમને ખબર છે ભાઈ, આવલો કાળિયો મારો હાળો છે ને, હા, ઓલી વખતે આવ્યો ને તે મને શું કે ખબર, મને કહે કે જીજાજી કાનમાં કે કડી પહેરો. આ જો ને આ મને કેવું પહેરાવ્યું, આ ભૂંડી ના લાગી પણ આરો પહેરાવીને ગયું. મને કહે કે કડી પહેરો, આ કડી પહેરશો એટલે તમારે ધનની વર્ષા થાય. કે આ ધનની વર્ષા થાય ઈ આ 1 રૂપિયો આવ્યો નથી બોલો તેદુનો ઘરમાં. પણ ઈ તો ગાંડા કાઢે તો ને સમજણ પડે એટલે. એટલે પરાયણે પહેરાવ્યું, હારો બુદ્ધિ વગરનો મને હારો હાથ અડી ગયો. પણ ઈ તો પહેરાવા તને ખબર ન પડે. અરે એ બધું તો ઠીક, પહેરાવી તો પહેરાવી, પણ મારો હારો કાળિયો લીંડા જેવો આના પાસે 10,000 રૂપિયા લઈ ગયો. એ કે આ ચમત્કારી છે ને આમ છે ને તેમ છે ને મંત્ર કરાવવા પડશે ને જાપ કરાવવા પડશે ને એવું કરે. 10,000 રૂપિયા લઈ ગયો બોલો. પણ આ ક્યાં આમાં એટલે ગાંડા આ 2 રૂપિયામાં ઓલી બાયું વેચવા નીકળે લારીઓમાં ઈ છે આ. એટલે આ મારું ગલકું કરી ગયો. તો હું બીજું તું તને તે બુદ્ધિ નથી ઠરી આવ. એ વાત હાચી છે. આમ તો તમે હમણાં કહેતા હતા ઓલાને બુદ્ધિ નથી ને ઓલાને પણ હારો મને નથી, મને તેવું લાગે. પણ એક વાતનો વિચાર કર, આ તારો હાળો છે ને એ તારા દીકરા સાગરના વેવાળાટો દોડે છે. ઈ છે ને એને ઠેકડી જ ઉડાડે છે. ઈ કઈ ભલે એટલે આ સાગરના વેવાળ હાટું નથી દોડતો. ઈ આ સાગરનું વેવાળ કરી કરીને દર વખતે એને ક્યાંક લઈ જાય, હાલ સાગર તને છોડી બતાવું, અને મારો હારો મારી પાસેથી 5,000 રૂપિયા લઈ જાય કે લાવો જીદાજી આને મારે છોકરી બતાવો લઈ જવું છે, અને પેટ્રોલ ના જોઈએ, ડીઝલ ના જોઈએ, ગાડી ભાડા ના જોઈએ, આમ કરીને 5,000 લઈ જાય અને મારો બેટો ફેરવીને પાછો લાવે સાંજે. પણ તારામાં બુદ્ધિ હોય ને તને 5,000 ની કે તારે સાયકલ વહે પડીને લઈ જા. આખા ગામમાં રખડે છે ગડખડા હોય પણ રૂપિયા નો દેવા આવા ને. પણ હું કરવું? પણ ઈ હવે ઓલો પાછો મારો ગાંડો આ સાગર, એટલે તને ખબર ન પડ્યા પપ્પા તમે દેવા પડ્યા, મામા પૈસા માજે તો મામાને થોડું મફત થાય છે, આમ થાય છે ને તેમ થાય છે. ઈ એની વાતમાં આવી ગયો. પણ તું તો એરખું બોલ, સાગર તો બિચારો એવું બોલે છે. અરે આ તો ઈ એમ બોલે એમ કહું છું ભાઈ. હવે છે ને કામ કર, આ પજોહીણ આવી છે ને એને હાંસ પેલા રવાના થાય એવું કઈ કરવું જોઈએ. અરે ગાડી જ મૂકવા જોઈએ, આ એને રહે ને તો આપણને બે ને ગાંડા કરી નાખશે. કારણ કે મારે હાનોળ્યું છે ને કે મારી પાસે 10-20 હજાર ખખેરા વગર જાહે નહીં, એ તો મને 100% ખાતરી છે. મારે એમ જ છે. આમ હું મારી પાસે કાંઈ ન હોય ને, આજ તો સવારમાં હું કે ખબર એ કે ઓલા રિક્ષા વાળાને 200 રૂપિયા દેવા લે. મેં કીધું પેલા આગળના 2,000 લઈ ગયો એ લાય. મને કે એ બધું આપણે હારે હિસાબ કરશું. તો ખિસ્સામાં કાંઈ નહોતું, સારું થયું. મેં કીધું મારા ખિસ્સામાં કાંઈ નથી, તોય મારો બેટો ગલકું કરી ગયો, ઓલા ગલ્લાવાળા પાસે 200 રૂપિયા લેવડાવ્યા. ઠીક છે, હવે છે ને અને હાથ પેલા રવાના કરવા માટે શું કરવું પડે ને એનો વિચાર કર. અને આમે છે ને ભાઈ, આપણી પાસે પૈસા ન હોય ને તો મારો હારો એની બેન ને ખખેરે, એની બેન ને કહે બેન મને કઈ ગાયબ ને મારી પાસે કાંઈ નથી, મારી પાસે ભાડા નથી, મારી પાસે એમ કરીને રોવા મળે કાળિયું લીંડા જેવું. એની બેન પાસે ખેરવી લે. અને આ તારી ભાભીનો ઈજ છે, કહેવાય રાજકોટની, પણ છે ને બુદ્ધિની બેલ છે. એનો ભાઈ કે એમ જ કરે. તમારે તો શહેરનું તો છે, મારે તો આ ગામડાનું પોથું છે. ક્યાંથી તમે બધા ભટકાડ્યું મને ઈ જ નથી ઉઠતી. હું જાઉં છું ગામમાં, આવું હમણાં. બા, એ બા, ક્યાં તો? બા, હું લાલુ શું રાડું પાડે છે? માલ બાન ગોતું તું, ક્યાં છે માલ બા? તાલબા તારા બા મન નથી ખબર, બહાર ગયા છે કઈક વસ્તુ લેવા. એટલે તમે તઈ નથી ગયા? તારી બા મને કોઈ દી કઈ જાય છે? ધનીવાલ તઈ જાય છે, આજ નો તઈ ગયા એમ ને? ત્યાં ગયા? મન કઈ નથી ગયા. હા તા ભૂલી જાઉં. હે મોટા બા, હું કહું તું તમને, મારી વાત સાંભળો.
હા હમલાવો. હા તમારે મારા કૂતલાલા કાઢવા હોય ને તો મને કહેતા નહીં. કૂતાય નહીં તો લે વાતું તલોતી મારા હાલા બધા મારા કૂતવાલા જ કાઢે. કૂતવાલા એટલે તું એટલે કૂતવાલા એટલે શું? કૂતવાલા 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 તવ તમને તવ આ તોય લૂલો હોય લૂલો તાલીનો તત્તો હોય તો આમ હા આ લૂલો હા ઓકે લૂલો હા એ લૂલો હા તો તમે એની જેવું તલો તો હું કહેવાય એને કોપી કઈરી કહેવાય તૂતવાલા કહેવાય તૂતવાલા અરે કોપી નકલ યુ નો હા ભાઈ ટોપી તકલ હા એમ લાતો બીજું તું હા તું શું કહેવાય આવ્યો તો ઈ બોલ ને મારામાં કેટલું કામ છે હું તો ને તાઈ લે મારી વાત સાંભળો દૂધ જાલે હું વાત તલતો હોય ને ત્યારે તોય ને તાઈ તલવાનું નહીં આમ જો હું તું તવ તું આ મારા મામા એ વાત ખબર છે તમને હા મને ખબર છે હા પણ બોલાઈ ગયું બોલતી હવે તું બોલતો હોય તો મને એમ થાય તું એકલો ક્યાં તોતલો થાતો અમે બધા તોતલા હોય તો તને એટલું નો લાગે ને એટલે અમે બોલવું બોલે તાલી હાલ હવે બોલ ફટાફટ બોલ તું તેવા આવ્યો તો બંધ તલો હાલા નથી લાગતા તમે તેવલા ને હું તેવલો કેવા લાગી કા તોતલા માલી આ બોલ શું કરવા આવ્યો તો આ મારા મામા આવ્યા ને તો ઈ મને હું તેતા બોલતે કે માલી હાતું તોતલી દોલા દાલાંતે શું કરવા જવાનું તોતલી દોવા દાવંતે હું જોવાનું ચોટલી અચ્છો હે મારી માં છોકરી જોવા જવાનું છે હા તો મારા લગ્ન નથી ત્યાં તો તોતલી દોવા જવાનું હોય ને તે લંબવા તો જવાનું હોય હા ઈ વાત સાચી હો પણ તારા બાબાએ ક્યાં તને તોતલી બતાવી છોકરી બતાવી હા એમ મારા મામાએ છે ને એમ કીધું તે કે બાજુના ગામમાં છે તો તાલીવી તોતલી તે પણ હાલે એમ કીધું તે તાલે નહીં બોલવાનું તાય હે આ શું વાત કરે છે બેન એવું હાલે કોઈ દી અને બોલે નહીં તો એ લોકોને ખબર કેમ પડે અરે કાઈ નહીં ને વળી કાલ સવારે એવું કે આ તો છોકરો ગુંગો લાગે છે તો ઈ ના પાડી દે એમ થોડું હાલે મેં એવું કીધું મારા બેટા માનતા જ નહીં મારી વાત તો માલું તો હું તેવું તે ડબલ તે જેવું હોય ને એવું તીધું તઈ દેવાનું હાવ સાચી વાત છે કેમ કે આપણે જો અત્યારે નહીં કહી ને તો કાલ સવારે છોકરી પૈણી આવશે તો ક્યારેક તો બોલવું પડશે ને અને અત્યારે તો ખબર છે બધાય રાતના 2 વાગ્યા સુધી છોકરો ને છોકરી સગાઈ થાય ને એટલે વાતું કરે ફોનમાં ચેટિંગ કરે અને ચેટિંગ ની યાર વોઇસ મેસેજ જોઈ વોઇસ મેસેજ અને તું વોઇસ મેસેજ માં તો તલીસ ને તો ઓલી છોકરી એમને ક્યાંક મરી જાય આત્મહત્યા કરીને લગન ની વાત હાલે આ તાર લગન ની વાત હાલે પાછી મામા શું કીધું ખબર તું કઈ બોલતો નહીં કે અરે મામો ભાટે જ ભરાવે છે ને છોકરાને બોલવું તો પડે તો બોયલા વગર હાલે ઓલા તો એમ કે મૂંગો છે તો હાવ તોડી નાખે અને અત્યારે જો હું હાવ તો પગ હારા છે હાથ હારા છે જીભ હારી છે એક વસ્તુ ગલાબ છે ચૂપ પૂતો તો ગલા ના મોઢું ને મૂંગો તારું મોઢું હારું છે તું કે બોલી હગસ આ તમાર ભાઈ બિસાડો બધું ચોખ્ખું બોલી તો હગે છે પેલું કહેવાય ને તે ગમે ઈ તંપલી હોય પણ ટાઈટ ને ટાઈટ તો પોલ હોય ને ઓય આ રીતે આને દેખાડી દે ને એક છોકરી ગોતી દે ને જો એને ગાંડી નું ગોતી દઉં તો તું કે છે અને એમાં એને તો ઠીક છે એની માને ભટકાય ને એવી ગોતી દેવી છે ગોતી દો કાઈ નહીં તારા માટે મસ્ત છોકરી ગોતી આવીશ અને ઈ તારે આગળ કાઈ બોલશે જ નહીં આપણે એવી જ છોકરી ગોતવાની મારે ગુંજી નતો હતી કા તું એટલો હોતો જ નથી વાતો તલોતી માલે તો એવી તોતલી જોઈએ તો વાત પૂતોમાં આમ બોલવાનું ચાલુ તલે ને તો હાંભલા તાલી દે હે હું બોલી દેમ નહીં તારી જેવી બહુ મસ્તીની ગોતવી છે આપણે બહુ જ સરસ ગોતું હવે તું જરાય ચિંતા કરમાં અને તારો મામો ઈ ક્યાં છે મને હું તો બલ માલો મામો ત્યાં છે ને આ બેન ને એવી ભાઈ બે હરખા ક્યાં છે કોઈને કઈ ખબર જ ન પડે હવે વાંધો નહીં હવે મૂકી બધું પડતું બોલાવજે અને આપણે જાશું છોકરી જોવા હાલ તમને કેમ એવો નોતરું આપ્યું હું તો ખાલી વાત કરતો તો તમને લઈ જવાય માલું ઘર કોઈ દી બંધાવા ન ગયો તોલી ના તો તોલી એ સુપ બેઠો છું ને પાછો બધું બબડ કરે એ માલી આમુ નીતાવાનું માલું દલતે તાલું નથી નીતલ લુથા લુખો કોને કહેશો પેલા હરખું બોલતા શીખ ને લે પાછો તોકલી તો વાત આઉટ લે તોતલી હા મારી હારી બાયું કાંઈ કામ નથી આ ગેંડ્યું આપણે સાફ કરવાની બોલો બધા કામ આપણે કરવાના બાપા હું છે તારે હવે બાપા એલા ભાઈ ને હું છે તોય ચેતા નહીં તો વાત તો હા કે હું છે તોય નીત્યો ને કોઈ ન કહો હવે હું નાનો નથી હો
મોટો થઈ ગયો. હા પણ તારા લગ્નની વાત હાલે છે ભાઈ સાહેબ હવે. બાપા નાદી નથી તુલતી. હે નાદી તુલતી નથી. લા બહુ કરી તે બહુ પીક બનાવી હતી. અલાર્મ ખોલી દો. આ કોણ છે લા? આ ક્યાંથી આવ્યો છે? આ જલ્દી એક નાડું નથી ફૂલતું શેડાળાથી. મને હોજ બગાડ્યો, બે ટીપા કાઢ નીકા હારે. મજા આવી ગઈ. આ માદા ખાવ ને તમે. લા પણ આને બહુ કરી છે હવે. મજા આવી ગઈ. બાપા તમારો તુપતુ બાબા લો. શું છે? તુપતુ બાબાલ. કોની બબલ? બાબાલ નહીં, આબાલ. આપણે તો તાલુ તામ તલીએ. તાલુ તામ તલીએ. તાલુ તામ તેમ તલીએ. આ તમે માલું નાનું તોલી દીધું ને એમ એટલે તમારો આબાલ. આભાર. હા આબાલ. એલા હારા આટલા સમયથી આવડો હતો તેદુનો તને આવડો મોટો કર્યો પણ હજી તારી ભાષા મને સમજમાં નથી આવતી. બોલ. તમારામાં પોલ્ટ, મારામાં નહીં. હું મારામાં શું છે? પોલ્ટ. હેલો? થામી. મારામાં ખામી છે. હા એ તો મને ખબર છે. હવે હાલે માગોદા મને આ કુંડી ધોવા દે. નથી ધોવી. મારી વાત સાંભળો. આ મામા એ વાત તબલ દે ને તમને તલે. એ તો અઠવાડિયામાં 3 વાર આવે. હા એ વાત તો સાચી હો. પેલા પાછલા અહીંયા ધોય. પણ આ વખતે એનું આમ ગળું દબાઈ દેતો તો ક્યારેક કૂતો હોય તે. નહીં, આ વખતે દબાવે દેવું નથી. આ વખતે તેને આપણી માટે કુટીના અમાતા લઈને આવ્યા તે. બોલો. ખુશી. કુટી નહીં, ખૂટી. અજા ખુશી ના સમાચાર. હા ખુશી નામની છોકરી એનું માગું લઈને આવ્યા. એમ નથી વાત. પૂરી વાત તો સાંભળો માલી. આ નાનો એવો તું મારી વાત તો બધી લેમેટ માં તાતી નાખવી તમારે. હું છે નાનો એવો? હું નાનો એવો તું એટલે મારી વાત તો ના હાલ કર વાત કર. તો આ વખતે મામા હું તે તાતા તબલતે તે તાલિયા તું તોતલી દવા દેવાની છે. તોતલી તોતળી જ ગોતવી છે. તોતલી છોકરી ગોતવી છે. હા ઈ તો ગધેડો દર વખતે કહે છે. આ જ્યારે તને લઈને જાય ને ત્યારે 5000 મારી પાસેથી લઈ જાય છે. પણ આ વખતે આ ખોટી નો છે હો, એની વાતમાં આવતો નહીં તું. ના આ વખતે તેને એમને કઈ પૈસાની વાત નહોતી થયેલી હો. પૈસાની વાત નહોતી કરી નહીં તો મારો બેટો આ વખતે કોઈક લાંબો હાથ મારવાનો છે. લાંબો હાથ. હા કેમ? દર વખતે 5000 લઈ જાય ને આ વખતે 5 લાખ લઈ જવાનો છે. દોવો તમે છે ને મારા મામાને આવ પછી આમ તાટલાની જેમ તાતી નો નાતો. તાલન તે શેની જેમ? તાટલાની જેમ. ખાટલાની જેમ? આ તાટલાની જેમ. કાંકરાની જેમ. હા તાતી નો નાતો. આમ દો એ ગાઢા જેવો છે. એ કાળિયો છે ને આપણું બૂસ મારવા જ આવે છે. જેટલી વાર આવે ને એટલી વાર. ના એવું નથી. આ તોતલી ધોવા થાય ને તો પછી દાદી લઈને જાવું પડે. એમાં દીદલ પુલાવવું પડે તો પછી પૈસા તો થાય ને બાપા. અરે ઈ બધા બાના ગાડીને આપણી પાસેથી લઈ જાય પૈસા. તને એક વાર તને છોકરી જોવા લઈ ગયો ગયો તો ચલો. ઈ હા એક વાર જોતો પણ ઈ તે એને ખબર છે ત્યાં થવાનું નથી. 2000 નો ખર્ચો કરીને 5000 લઈ ગયો. ના ભાઈ ના. હા હું આવ્યા તમે? હું બે જણા લપ કરો એ બા પણ હું પાડી દઈશ મને. હું ઈ છે? હીધા ઉભા લ્યો ની. હાવ એક ધતાના તો તમે તો તો આવી રીતે ધક્કા મારાય. મારી વાત સાંભળો. આ મામા તેને એને હું તેલું તો બોલતે તમે. શું મામી લઈ આવ્યા? આ પાછો બૂસ મારવાનો છે એવું. અને મામીની પેલી છે ઈ વાંધાને કોઈ દે એમ નહીં. મામી હું હડસેલામાં જ લઈ આવે. બોલ તું બોલ. માલી હાતું તોકલીની વાત ચાલે તે. તું વિચાર કરી લે. આની હાટુ છોકરીની વાત કરે. છોકરી હોય તો ઈ નો પવણી દે. આ જ્યારે હોય ત્યારે આને છે ને છોકરીનું બાનું કાઢીને આપડા 5-5000 ના બૂસ મારે. હવે એ તો ધાંધા જેવા ચાય એને તોતલી આપવાનું. એમ નહીં, મારો ભાઈ પૈસા લઈ જાય એમાં તમે બૂચ મારે શું કરો છો? હે ઈ કઈ બૂચણીઓ છે? તો આપ્યા છે મને પાછા. જેટલી વાર લઈ ગયો એટલી વાર. હા તો હું છે લઈ ગયો તો જરૂર હોય તો લઈ જાય. અને મારા ભાઈને જરૂર ત્યારે એની બેન કામમાં ન હોય તો કોણ કામમાં આવે? લે વળી અત્યારે ધજલો નહોતો લો. હું તો તું અત્યારે તેને મામા આવ્યા ને એ તો તુકનની વાત કહેવાય. એટલે હવે તેને આપણે કાંઈ વાત કરવી જ નથી. હાલો તમે તમારું કામ તલો ને હું દઉં મામા પાસે. એટલે હું તારે છોકરી જોવી? હા તો મારી ઉંમર થઈ ગઈ. હવે મારે ઢોલિયા નો તલવું હોય. તબલત. મારા દીકરાની ઘોડીએ તો ચડવાનું છે ને. હા. અને તારા લગનમાં તું એવી નાચીશ તું જોજે. તોતલી તો મળવા દો પહેલા. મારો ભાઈ છોકરી ગોતે એમાં કઈ કમી હોય? હિરોઈન જેવી છે, હિરોઈન જેવી. અને હાય મારો હીરો જ છે ને. હા પણ એક વાત તે હો મામી, હું એના જેવી ન દોતે. તુંય તારા બાપ જેવો જ છો. હવે આ અંદર જાન જાતી હોય કામ કરીને આ મને આ કુંડિયું ધોવા જો. હાલો બે જાઓ નીકળો. તો હું જ્યાલે ધોવા ત્યારે મને તો બધા કાકલાની જેમ તાદી જ નાખે. તું બોલે. તું જા. ઓલા બે ચાર કપડા છે જરીક તું જા ને. તું શું કહેતો હતો? તારી ઉંમર થઈ ગઈ.
આ ઉંમર તારી છે ને આ બાપ જેવડી છે, પણ આ બુદ્ધિ છે ને હજી બાળક જેવડી છે, સમજો? હાલ નીકળ શેડાળું. પાણી બેન પછી કેમ છે પાલટી ભાણી? બધા હા હવે બહુ ઉપાધિ થાય છે હો પાણી. હે ની હા હેરાન થઈ ગયો છું. હું છું મારો દોસ્તર હાવ હેરાન થઈ ગયો છે આ ઘરમાં આવ્યો ને પછી. થઈ નકર મને છે ને પેલા આવતો ને આમ ખુશી થતી, ખુશીનો કાંઈ પાર નો રહેતો, પણ આ વખતે છે ને નકરો મારો જીવ જ ભેળા કરે છે આમ દીવાની જેમ. ઓલ પણ ડેલો ખુલ્લો જ છે. હા ડેલામાં દુખ હોય તો જાવ નીકળો. ત્યાં તો નકરું ઘાસલેટ છે એટલે વધારે બળ છે. તો પણ તમને નોત રહેશે કોણ અહીંયા આવવા? લોહી પીવા આવી જાવ છો મારું માર બાપુનું? બેન ની ઘેર તો અમારે આવવું જ પડે ને. કાં શોક? તમારે હે ની બેન ભાઈ? એટલે આની બેન એટલે મારી બેન. હું તો પાલટી કહેવાવ ને. વાહ જાનમાં કોઈ જાણે નહીં, વરની ફૂઈ હું. તો એમ જ હોય ને, દોસ્તાર ની બેન એટલે મારી બેન. જો પાણી બેન આસન મારો ખાસ ભાઈબંધ છે હા. અને દર વખતે આવે જ છે ને એટલે આનું અપમાન નહીં કરતી. મને શીખવાડો માની મામા, પણ માન ને અપમાન મને બધી ખબર જ છે. પાણી બેન હા હાલો હવે હું નહીં શીખવાડું, પણ મારે એક વાત કરવી છે. હું કેવીશ બોલવા મળો, કામ છે માર લાડ. હવે નથી લાગતું કે તારા માટે હું મામી લઈ આવું. પણ આ કલમ ખટારો બોલતા બેન થાવ ની. એ કારે બોલો ની. હાસુ હોય ને હળવું હળવું જ બોલાય, ગાય ગા નો બોલાય. હા એ હાચી વાત છે. હું એમ કહું છું કે તાર બાપાને જરીક વાત કરીને શું ક્યાંક કરું? ક્યાંક મારા જેવું હોય તો છોકરી ગોતે. તમને દેહે કોઈ? આપણા પંથક માંથી જ્યાં સુધી હું ઓળખું છું ને ત્યાં સુધી તમને કોઈ છોડી નહીં દે. આ તમારા લખણ જોયા છે તમે? અને મોઢું હું કઉ છું આ ઓલા તારો ભાઈ સાગર છે ને તોતલો, એની હાટું એ! ગોતે છે. મારો ભાઈ છે ઈવો. હા તે પણ હું એમ કઉ છું કે એની હાટું ગોતે છે છોકરી. હા તો તો? પછી આને તો મળી જ જાય ને એમ. ગોતો તમે બહાર જઈને. અરે વડીલ હોય ને તો હારું પડે. જીજાજી પાર્ટી અમારા વડીલ કે નહીં? વાત કરો ને જાવ ની ખબર પડે. પણ અમે વાત કરવી ને પાણી બેન તું વાત કર તો કેટલો ફેર પડે. માર બાપુ મારું ન માને. એમાં તમાર હાટું સોડી ગોતવાનું થાય ને ત્યાં થસોડું ન માને. હું વાંધો છે, હું વાંધો. કાસ લેતી આવું તમારે જોવા જ તમને. હું હીરા જેવો નથી. કાંઈ ઘટે નહીં મારા વીરામાં. જો પછી આ વાંદરા જેવું ડાસું છે, હરખું ભેગું કરતાય નથી આવડતું ને ખોલતાય નથી આવડતું. ખાવા આવું કહી દેજો. પાણી બેન છે ને વાંધો નહીં. હા તમ કાંઈ તારે વાંધો નહીં. હા હા પણ શું કીધું ને? હા ઈ જે કીધું ઈ પણ હું કહું આ વાત છે ને તાર બાપાને કરવી પડશે. આમ જો એનું મોઢું વાંદરા જેવું હોય ને તો પછી તારા બાપાને કે વાંદરી ગોતી દે. પાકું હાલો આપણે જુનાગઢ જાઈ. જુનાગઢ ના ડુંગરા ઉપર ટોળે ટોળા મળી જાય. એક ની 10 ની હારે હારે પવણું હોય ને મામા તોય તમને સૂટ હાલો. તું મૂંગો નથી રહી એક તો ઘડી. હું પાર્ટી હું મૂંગો જ છું. એલા ઈ તો ઠીક, ઈ બધું મૂકો ને. આ હું શું કહું મામા, હા. આ જુનાગઢ ગયા હોય અને આ વાંદરિયું નું 10 નું ટોળું હોય હે, એની યાર તમે લગ્ન કર્યા હોય અને પછી આવું ઘર હોય ને એમાં લાવ્યા હોય હે, એક આમ સડે ને એક આમ સડે ને અને તમે રઘવાયા થઈને આખા ઘરમાં દોડતા હો. કેવા લાગો? આ વાત માર બાપાને કરે તમે જો. એ ભાણી પાર્ટી હું તો મજાકમાં કહેતો તો મારો દોસ્તારનું ના ના મોઢું. મેં તો હાવ હાસું લીધું. આમ જો ભાઈ નવી નવી સણિયા સોળી હું લઈ આવે હો. અને મામા આમ જોવો હું છે ને બહુ તૈયાર થાય અને તમે ડિસ્કો કરવામાં જ કઈ ખામી જ નહીં આવે એટલો ડિસ્કો કરે તમે જો. પણ વાંદરિયું હું તૈયાર કરી દે મારું મામ્યું. આ પાણી બેન પાણી બેન પછી મજાક ને છે ને કાક હદ હોય. લગન તમાર કરવા છે કઈ માર થોડા કરવા છે? મોટે ઉપાડ આવ્યા થાય મારી પાસે. પણ એવી વાત નો કરાય જે વાત સાંભળી મને આમ એટેક આવી જાય એવું થઈ જાય. હવે આણે કીધું આનું મોઢું વાંદરા જેવું હોય તો વાંદરિયું ગોતવાનું. નહીં હું બોલું જ નહીં. ભાણી પલટીએ પહેલા કીધું અરે ભાણી જો સાંભળ તારા પપ્પા તારી વાત માને કે નહીં આ ઘરમાં? માને. હા તો એટલે જ કીધું છે કે જો સાગર હાટુ છોકરી ગોતતા હોય તો હારો આની એકાદી આમ ભલે ને એકાદી ની આપણે 10 નું ટોળું. તમે નિરાત રાખો, હું મારા બાપુને વાત કરીને આવું આગળ. મામા તૈયારીમાં રહેજો, સૂટ પહેરજો. આવું આગળ હો વાંદરિયું 10 વાંદરિયું બાકી ને કે 12? અરે ભાણી વાંદરિયું નહીં છોકરી. નહીં નહીં નક્કી થઈ ગયું હવે અને તમને મળી જ જાય. હું આવું આગળ હો. ઉભા રહેજો. છોકરી ગોતવાની છે વાંદરી નહીં. કંઠા આવે તારે હું એવી મજાક કરવાની જરૂર હતી હે? ભાણી બોલી ને એટલે મને બોલાઈ ગયું. સોરી ભાઈબંધ. આમણામ રોવરાઈ દે મને. હવે હું રજા લઉં બરાબર? હે તમે તો ઘડી કે મારી પાસે બેઠા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. હા
હા, પણ એક વાત મને ન સમજાય શું? આ જ્યારે આવે ત્યારે 3-4 દી રોકાય આન પેલા કેમ ભાગવાની તૈયારી કરી? હવે તમને તો મારો ભાઈ રોકાય તોય વાંધો, ન રોકાય તોય વાંધો. મારી વાત સાંભળો, આ વખતે હું રોકાવા ન થયો તો પણ તમને ખબર ન હોય તો કહી દઉં. મારું ગલકું કરવા આવ્યો. તારા બાપને છે ને આવું જ લાગે હોય એમાં ગલકા પેલા કરવા. ગલકું ને ઘીહોડું કરવા આવ્યા અને બીજું કઈ દેખાતું જ નથી એમ. તું તમારા ભાઈના ગલકા કરવા ત્યાં આવીશ હો. કેમ પાલટી એમાં પછી આ પાર્ટી તો મફતમાં ફ્રીમાં આવે. બેનને બોલવા દો, બેનને બોલવા દો. મારા ભાઈને તો કાંઈ કહેવાનું નથી હો. તમારે એને જે કહેવું હોય ને ઈ કહેજો. બાકી એ- મારા વીરાને તો કાંઈ કહેવાનું જ નથી. એક આ તમારો ભાઈ, એક આ આનો ભાઈ. આ બે ભાઈઓ નારે પછી આ પાર્ટી ફ્રીમાં આવે. પણ એમાં કઈ વાંધો છે હે? એ ભાઈ શાંતિ રાખ, તમારા છોકરાને પરણાવવાનો છે. હમ. હા તો પછી બસ ઈ હાટું જ આવ્યો છો અહીંયા. આ તો કાલ છે ને છોકરી જોવા જવાનું છે આની હાટું. આપણે દર વખતે લઈ જશું એ રીતે જ ને. 5000 લઈ જવાના સીતાજી પાસેથી, ભાણા નામ કરીને આમ ફેરવીને પાછો ઘરે મૂકી દેવાનો તો મામા અને 5000 નું ગલકું કરી દેવાનું. આ વખતે આવું ન હોવું જોઈએ હો. હા મારા બાપા છે ને મારી ઇજ્જત સાજે છે તે તારો મામો છે ને તાઈ કામનો નથી, આમ હલકો તે હલકો, આ મગલનો નકતો. પણ આ વખતે ઇજ્જતનો સવાલ છે, મારી ઇજ્જત નો દાવી દે હો મામા. તારા આમ ભણા, હે? તારા આમ. માલા આમ નો થાવ. એક તો તોકલી નહોતી નથી, લગન થાતા નથી, લીલ બમલા વાટો વાટો આવતે લીલ. એવું બોલવા, એવું બોલવા. બોલમાં. હા ભાઈ તું હા ભાઈ. અને એ નામે ભૂલાઈ ગયું. મારા બાપા આને બાપા બનેવી છે ને પણ. હા ભાઈ હા, એ ભાઈ ચાલાડા મારી વાત સાંભળ. જો કાલે છે ને આને તૈયાર કરી વરરાજો બનાવી તમે સહકુટુંબ ત્યાં આવી જાજો શહેરમાં. છોકરી જોવા જવાનું છે ને બધું નક્કી કરી નાખ્યું છે. એટલે આ વાત હાચી છે. મારા ગળાના હું વાત કરશો તું? કાકા એને પૂછો તો એને કેટલી વખત લગ્ન કર્યા? એ તો હજી વાંઢો છે. ઈ સોડી ગોતવા જાય. હું પણ મંડાણા એ છું. પણ બેન શાંતિ રાખ ને. એ ભાઈ તું સાનો મનો રે ની. અરે મારી વાત સાંભળ. હવે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તમારા ડ્રેસ પહેર્યા સિવાય કઈ કામ છે? સાંભળો, આ તક કેવા માંગે તે હા, બોલ. કઈક કેવા માંગે મારે છે. કાંઈ કેવું જ નથી, મારી બધે મચકલી ઉડા લેતો. પણ મારે તેવું છે, મારે કેવું છે. એય, હું દોસ્તાર માનતો તો તને. એ હામું જ જો. હા અને તે છોકરી આની હાટું ગોતી. આમ ભાણીઓ થાય છે એટલે ગોતે એ વાત હાચી. પણ હું હજી વાંઢો જ છું. મારી હાટું કે હજી મારી ઉંમર તારી જેટલી નથી દેખાતી હો. તારો ડોહો વાંઢો તો હું છું તો હું કરવાનું તે મારી હાટું કોઈ દી? હવે આમ જો આપણી ઉંમર થઈ ગઈ છે, હવે આ છોકરાઓનું કરાય. હવે આપણે તો છે ને આમ લીધો મારી કાસા મૂકી દેવા. લીધો મારી દો. આ તમારી બાર તો નક્કી કરી છે 50-50 કરી લેજો ને બેન. 1 મિનિટ સાંભળો. થોડી ખોરી છે. એ આ છપન બકોન બધા વાંઢા, માથે પાછો આ પાર્ટી વાંઢો. આ તમારે બધે વાંઢા પાર્ટી બનાવવાની છે. તો તમારે વાંઢા પાર્ટી છે ને તમે ગમે ત્યાં તમારે જાવું હોય ત્યાં જાજો. બા અમારા છોકરાને પૌણે દેતું ભાઈ. એ પાલટી તમારી વાત તો પૂરી કરો. ભાઈ બેન તાર છોકરાને પરણાવવાનો છે કઈ બેન ને તો આને કેને મૂંગો રે ઘડી. એ ભાઈ સાહેબ ભૂંગા બેહો ને ઘડીક હવે મૂંગો મંડાઈ બેઠી. પડ્યા છો. મેં મારા ગળાના હમ ખાધા, આ મારી બેન ના બસ ખોટું એલા નથી. તારી બેન વધારાની છે? વાંધો નહીં, ભલે ખાધા. કોઈને વિશ્વાસ જ નથી, ભાઈ ઉપર બેન ને વિશ્વાસ નથી. હું કરું? નહીં હવે મને થોડોક ભરોસો બેઠો. હા. આ તો બધાના હામ ખાસો તો એટલે પછી મારી વાત સાંભળો. બનેવી લાલ કાલ તમે આને તૈયાર કરીને આવજો. મેં અહીંયા કહી દીધું છે, છોકરી વાળી વાત કરી લીધી છે. છોકરાને તકલીફ છે, છોકરી રાજી છે, છોકરીને થોડીક જ જીભ જલાય છે, આની કરતા ઓછી છે. અરે હું તો એમ કહું છું જીભડી હસોડી ન હોય ને તો વધારે સારું. આ તારી બેન ની ઘોડે, તારી બેન ને આવડો છે જીભડો. તો હું બોલ્યો તમે? હું કીધું? હવે બેન તમારું મૂકો ને આનું ગોઠવો ને બિચારાનું. હા. મારી વાત સાંભળ, તું પેલા જોઈ લે. તને ના પાડી તો આપણે નહીં કરીએ. બસ હવે રેડી? તું વાત કરી લેજે, વાત કરી લેજે. તું વાત કરી લેવાની છૂટી છે, વાત કરી લેવાની છૂટી છે. હે હા પતું પાક્કું પાક્કું. એ નહીં બોલે તો તારો મામો છે ને આ કાઢી અહીંયા મારી દે. તો ભલે. બસ હવે બસ. એ હું કહું છું, મારી પાસે છે ને એક તપલાઈ જ છે. હું તમને બધાને આપું. હા એટલા માલે બૂટ તે અલે પણ હા બોલો. સરપ્રાઈઝ કે છે સરપ્રાઈઝ. આ એનો બાપ છે પણ એની ભાષા નથી સમજતો. ઊંઘો રે ને તું. હા પણ એની માટે તમારે ઊભું લેવું પડશે. હું હમણાં આવું 2 મિનિટમાં. હા બધા હંગવા દાસ એલા પણ એલા બા ઘડીક મૂંગા પરો ને આને ગળું. હવે બોલ્યા ને તો તલાતે દેજો હો, ના તલાતે. ના બાપો છે એમ નો કહેવાય. જા, 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 જા. બાપાને તડાકે દે. મારી વાત સાંભળો. બાપના આમ જતો એ તે હેલાતો. નો હલવી. છોકરા વાવા હોય ને તો નાડો. બાપાને તડાકે દે. મારો દીકરો પાછો હંગવા નો વ્યો જો.
લે આમ જો જલ્દી માલા કલાવો ને તો માલો આના જેવો બાબો આવે લે આ ભૂલ્યો હોય આ તો ભૂલ્યો તે આ તો ભૂલ્યો. ખાલી જેવો જ છે ને ધોની એ ભૂરા પાલટી તો તાંતી લાતો હા હા તો હું કહેતો તો આ છોકરી વાળું પાક્કું છે ફોન ઉપાડી એવા કોકનું બોજ જાય ભાડા અરે ભાઈ એ અમારા બાજુ વાળાનું છે બાજુવાળા કાના ભાઈ છે ને એનો છોકરો છે હા તો ભાઈ એને આપી દે પાછો ભાઈ એને બધું મમ્મી આવે જો. છે. છોડવો મને. જા નકર એ મમ્મી આવશે તો આપણે નકર કીધા ઓલે જો હું આપતો આવું. હા હવે પદુડું પણ સાંભળી જાવ તું એમ તમે કાલ તૈયાર થઈને છોકરાને લઈને તમે આવી જાજો તો હજી આ ગોમરાયો ને હવે નહીં કાંઈ સંભળાય પૂરું થઈ ગયું તમે હવે કાલ સવારે આવી જાજો નકર મારી આબરૂ જાહે ના ના હવે પાકું પણ આવવાનું ક્યાં કાના તળાવ કાના તળાવની હું ક્યાં રહું છું તું કાના તળાવ લા સુરત આવવાનું છે આ અચ્છા હા અત્યારે સુરત રહેશો હા 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 હાલો તો બસ હવે છે ને ભાઈ જોડો જાડેરી જાન અને કરો કંકુના એલા હા. તમે નથી તો ખાવા દ્યો. હવે નક્કી છે એમ તો કે તમારી ભેગા રહી રહી છે ને મારી બેનની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે હે હવે તો આ તોતલા ને તોતલી બલી થાય હે હાલ આપણે નીકળી હાલો હાલો માલે હાલ, ખર્ચો કેટલો થાય એ કહેતો. એક ને પાલટી એમ વધારે કહેવાનું સાંભળી જાવ આનો ખર્ચો કેટલો થાય એ મને કહેતો હતા મારો ભાઈ મારે એટલા બધા પૈસા મારે પાસે છે કે નહીં જોવું તો પડશે ને. કરી નાખી નાની વાત અમારો ભાણો છે ને એને હું પરણાવવાનો છું તમારે બે ભાઈઓને એક રૂપિયાનો ખર્ચો નથી દેવાનો એટલે હું વાત કરશો બધું મારી ઉપર જો કેતા તા ને વાહ, મારો વાહ, ભાઈ વાહ. આવો, મારો ભાઈ તેવન જો ના ના એમ તો સારો છે આમ તો પૈસા નું કીધું એટલે મારી બહુ હારે તો છે તો હવે ભાઈના લગ્ન પાતા ઈ તો એ બે ભાઈ કાકા હું હા. ભાઈના લગ્નમાં ગીત ગાય હા એ ભાઈ આમ જો ગીત ગાય માલો વીલો નાનો ને નાનો નાનો. હવે હું નીકળું હા. ભલે ભાઈ હાલ આપણે હાલો હા આવજો એ રામ રામ પાલટી એ રામ રામ. આ તો બધાય ગયા હાલો હાલો હું તૈયારી કરી લઉં હો. હા, જાઓ જાઓ બધા તૈયારી કરો એ તું જા હવે એમની પાર્લર નું તૈયારી માં કરવા જા હા હા